જ્યારે આપણે હનુમાનજીનું નામ લઈએ છીએ ત્યારે મનમાં શું આવે છે? શક્તિ, ભક્તિ, સેવા, ખરું ને? પણ એમનું વ્યક્તિત્વ આનાથી ઘણું વધારે ઊંડું છે. હકીકતમાં એ તો જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે, એક પરફેક્ટ આઇડિયલ. તો ચાલો આજે એમના એ જ અદ્ભુત વ્યક્તિત્વના પાસાઓને નજીકથી સમજીએ. જરા 1 મિનિટ માટે વિચારો, શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિ પાસે અપાર શક્તિ હોય પણ એ જ વ્યક્તિ એટલી જ વિનમ્ર પણ હોય? કોઈ ખૂબ જ બુદ્ધિશાળી હોય પણ છતાં પોતાને હંમેશા એક સેવક જ માને? સામાન્ય રીતે તો આ બંને ગુણો સાથે જોવા નથી મળતા, પણ આ જ વિરોધાભાસી ગુણોનું અદ્ભુત સંતુલન હનુમાનજીને હનુમાનજી બનાવે છે. તો ચાલો શરૂઆત કરીએ એમના સૌથી પ્રચલિત ગુણથી, એમની શક્તિથી. આપણે સૌ એમને પવનપુત્ર તરીકે ઓળખીએ છીએ, પણ આ નામ પાછળનો અસલી મતલબ શું છે અને એમાંથી આપણે શું શીખી શકીએ? જુઓ, પવનપુત્ર એટલે પવનના પુત્ર. અને પવન કેવો હોય? ગતિશીલ, ઊર્જાથી ભરપૂર, જે ક્યારેય અટકતો નથી. હનુમાનજીની શક્તિ પણ એવી જ છે. એમની પાસે 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ હતી, જે એમને શાબ્દિક રીતે કંઈ પણ કરવા માટે સક્ષમ બનાવતી હતી, ભલે પછી એ પર્વત ઉપાડવાનો હોય કે આખું સમુદ્ર ઓળંગવાનો હોય. અને આમાંથી શીખવાની વાત એ જ છે કે આપણે પણ પવનની જેમ જીવનમાં અટકી ન જવું જોઈએ, જડતા છોડીને હંમેશા આગળ વધતા રહેવું જોઈએ. પણ શક્તિ તો એ તો એમના વ્યક્તિત્વનો માત્ર એક હિસ્સો હતો. ચાલો હવે એમના બીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસા પર જઈએ, જે છે ભગવાન રામ પ્રત્યે એમનું અતૂટ સમર્પણ, એમની અજોડ ભક્તિ. શાસ્ત્રોમાં એમની ભક્તિને દાસ્યભાવ કહેવામાં આવી છે. દાસ્યભાવ એટલે શું? એ ભક્તિની એવી અવસ્થા છે જ્યાં હુંપણું ઓગળી જાય છે, જ્યાં બધું જ પોતાના પ્રભુ માટે હોય છે, પોતાના માટે કંઈ નહીં. બસ નિઃસ્વાર્થ સેવા, એ જ એમનો એકમાત્ર ધ્યેય હતો. અને આ દાસ્યભાવનો પાયો શું છે? અહંકારનો સંપૂર્ણ અભાવ. જરા વિચારો તો ખરા, જેની પાસે આટલી બધી શક્તિ હોય, જે થારે એ કરી શકે, એનામાં અહંકારનો છાંટો પણ નહીં. આ જ તો એમની સાચી મહાનતા છે. તમે એમની વિનમ્રતા તો જુઓ. લંકા બાળી નાખી, સંજીવની બુટ્ટી લઈ આવ્યા. આવા અદ્ભુત પરાક્રમો કર્યા પછી પણ જો કોઈ એમની પ્રશંસા કરતું તો એમનો જવાબ શું હતો? મેં કંઈ નથી કર્યું, આ બધું તો મારા પ્રભુ શ્રી રામની કૃપાથી થયું છે. પોતાની શક્તિનો શ્રેય ક્યારેય પોતાની જાતને આપ્યો જ નહીં. તો શક્તિ થઈ ગઈ, ભક્તિ થઈ ગઈ. હવે આવે છે ત્રીજું અને એટલું જ મહત્વનું પાસું, એમની બુદ્ધિ. હનુમાનજીને સંસ્કૃતમાં બુદ્ધિમતામ વરિષ્ઠમ કહેવામાં આવે છે, એટલે કે બુદ્ધિશાળી લોકોમાં પણ જે શ્રેષ્ઠ છે તે. ચાલો જોઈએ કેમ. એમની બુદ્ધિ કોઈ કિતાબી જ્ઞાન નહોતી હો, એ હતી એકદમ પ્રેક્ટિકલ વિઝડમ. જરા એ પ્રસંગો યાદ કરો. આખી રાક્ષસોની નગરી લંકામાં જઈને માતા સીતાને શોધી કાઢવા, રાવણના જ ભાઈ વિભીષણને સમજાવીને રામના પક્ષમાં લઈ આવવા અને લંકા સળગાવીને દુશ્મનોનું મનોબળ તોડી પાડવું. આ બધું એક માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ જ કરી શકે. અને એટલું જ નહીં, એમની વાણી પણ એટલી મધુર અને પ્રભાવશાળી હતી કે શ્રીરામ પણ પહેલી જ મુલાકાતમાં એમનાથી પ્રભાવિત થઈ ગયા હતા. સારું, તો હવે આપણી પાસે શું છે? અપાર શક્તિ, સંપૂર્ણ ભક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિ. જ્યારે આ ત્રણેય વસ્તુઓનો સંગમ થાય ત્યારે પરિણામ શું આવે? પરિણામ આવે છે સંકટ મોચન, એટલે કે દરેક સંકટને દૂર કરનાર. આપણા જેવા સામાન્ય લોકો માટે હનુમાનજીનું નામ જ હિંમત અને આત્મવિશ્વાસનો પર્યાય છે. જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે બસ એમનું નામ લેવાથી જ મનમાં એક અનોખી શક્તિનો અનુભવ થાય છે. આ માત્ર શ્રદ્ધાની જ વાત નથી, એની પાછળનું મનોવિજ્ઞાન પણ સમજવા જેવું છે. જ્યારે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ કે ફક્ત જય બજરંગબલી બોલીએ છીએ, ત્યારે આપણા મનમાંથી ડર અને નકારાત્મક વિચારો દૂર થાય છે. એક પોઝિટિવ એનર્જી ફેલાય છે, જે આપણને યાદ અપાવે છે કે આપણી અંદર પણ શક્તિ, ભક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરીને કોઈ પણ સંકટનો સામનો કરવાની ક્ષમતા છે. તો આ બધી વાતોનો સાર શું છે? હનુમાનજીના આદર્શો આજે પણ એટલા જ સુસંગત કેમ છે? અને આપણે જે સાંભળીએ છીએ કે હનુમાનજી ચિરંજીવી છે, એનો ખરો અર્થ શું છે? ચાલો એ પણ સમજી લઈએ. આપણા શાસ્ત્રોમાં 8 ચિરંજીવીનો ઉલ્લેખ છે, એટલે કે 8 અમર વ્યક્તિઓ. હનુમાનજી એમાંના એક છે. માન્યતા એવી છે કે તેઓ આજે પણ આ પૃથ્વી પર સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે.
પણ આનો એક વધારે ગહન આધ્યાત્મિક અર્થ છે. એનો મતલબ એ છે કે જ્યાં સુધી દુનિયામાં ભગવાન રામના આદર્શો અને એમની કથા જીવંત રહેશે ત્યાં સુધી હનુમાનજી દ્વારા પ્રસ્થાપિત ભક્તિ, સેવા અને શક્તિના આદર્શો પણ હંમેશા જીવંત રહેશે અને કોઈ પણ વ્યક્તિ એમાંથી પ્રેરણા મેળવી શકશે. જો આ બધી વાતને એકદમ ટૂંકમાં સમજવી હોય તો આ 4 મુદ્દાઓ જોઈ લઈએ. એમનું શરીર કેવું, વજ્ર જેવું મજબૂત, જે સ્વાસ્થ્ય અને શિસ્ત શીખવે છે. એમનું મન કેવું, હંમેશા રામમાં એકાગ્ર, જે આપણને ભક્તિ અને ધ્યાનની પ્રેરણા આપે છે. એમની બુદ્ધિ કેવી, વિવેકપૂર્ણ, જે સમયસૂચકતા અને જ્ઞાનનો પાઠ ભણાવે છે. અને સ્વભાવ એક વિનમ્ર સેવકનો, જે અહંકારનો ત્યાગ કરવાનું શીખવે છે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. સૌથી મહત્વનો મુદ્દો. હનુમાનજીનું જીવન આપણને એ જ શીખવે છે કે શક્તિ હોવી એ પૂરતું નથી. એ શક્તિ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેની સાથે ભક્તિ અને વિનમ્રતા જોડાયેલી હોય. એના વગરની શક્તિ તો વિનાશકારી પણ બની શકે છે. તો અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં હનુમાનજીના આટલા બધા અદ્ભુત ગુણોમાંથી એવો કયો એક ગુણ છે જે આપણને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે અને સૌથી વધુ કામ આવી શકે છે? એમની શક્તિ, એમની ભક્તિ, એમની બુદ્ધિ કે એમની વિનમ્રતા? જરા વિચારજો.